સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાના મોટા કાચા અને પાકા મકાનોને નુકસાનની લગભગ 100% જેટલી ઘટનાઓ નોંધાઈ છે। જ્યારે માંગરોળ તાલુકામાં વીજપોલ પડવાની ઘટના એક યુવકનું મોત થયું છે। સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો તૂટી પડવાની અંદાજે 100 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેના પગલે સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। માંગરોળ તાલુકામાં વીજપોલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક યુવકનું કરુણ મોત નીપજતા આ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। જિલ્લા વહીવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા પોલીસ વિભાગ પરસ્પર સંકલન સાથે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા છે। તંત્ર દ્વારા નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, જોખમી સ્થળોથી દૂર રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે। નાયબ મામલતદાર સાજિદ મેરુજે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ સુરત। ચાલુ ચોમાસા દરમિયાન સુરત જિલ્લામાં 100 થી વધુ કાચા પાકા મકાનોને નુકસાનની દુર્ઘટના બનેલી છે। ગઈકાલે ઉધનામાં એક ગેલેરીનો સ્લેબ તૂટી પડતા આ એક બનાવ બનેલ છે, જેમાં કોઈ ઈજા થયેલ નથી। આ ઉપરાંત 2 દિવસ પહેલાં માંગરોળ તાલુકામાં વીજપોલ પડવાથી એક માનવ મૃત્યુ નોંધાયેલ છે। આટલા દુર્ઘટનાના બનાવો સુરત જિલ્લામાં આજ દિન સુધીમાં બનેલા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।